હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 13 નવેમ્બર 2025 અને સવારનો સમય છે. આપણે બજાર ભાવ જોઈને તો આ કચ્છી દેશી ધાણા છે જે 60 થી માંડી 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે મનસુખભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કુવાડવાથી આવે છે આ ધાણા લઈ. મેથીમાં ભાવ છે મેથીમાં આપણે જોઈને તો આપણે અહીંની લોકલ દેશી મેથી છે અને 7-8 રૂપિયા પૂરીઓ વેચે છે. મીડિયમ મેથી છે જે અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ વડાળી ગામથી આવે છે મેથી લઈ. આ ડુંગળી ભાવ છે આકાશ, જે ડુંગળી સારી છે જે 25-30 રૂપિયા કિલો વેચે છે લીલી ડુંગળી. જે ભાઈ આકાશભાઈ ભાઈનું નામ છે જે ડુંગળી વેચે છે. આપણે જોઈને તો આ પાઉજા ધાણા છે એકદમ ચોખ્ખું ડાગડુગ વગરનું અને એકદમ લીલું એવું ધાણા છે જે આજની બજાર 80 રૂપિયા કિલો વેચાય છે. આ એક નંબર ધાણા તમે જુઓ ક્વોલિટી. અને રમેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બારવણથી આવે છે આ એક નંબર કોથમીર. પાલક જોઈ, પાલકમાં પણ સારી એવી બજાર છે જે 4-5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પાલકનું. વરસાદ પછી પાલકમાં સારી એવી બજાર થઈ ગઈ છે. જે ધનજીભાઈ ભાઈનું નામ છે જે ભાઈ વેચે છે આ મેથી આખા પાનની મેથી છે જો ચોખ્ખી શિયાળા જેવી, જે 15 રૂપિયા પૂરીઓ વેચાય છે મેથી. આ મૂળા જે 40 રૂપિયા પાથરો વેચાય છે મીડિયમ મૂળા. આરા મૂળા 50 થી 60 રૂપિયા સુધી પણ વેચાય છે મૂળા હારા. જે મૂળામાં 50-60 રૂપિયા પાથરો. આપણે એમ જોઈએ તો લસણમાં ઘણા સમયથી એવરેજ બજાર જળવાઈ રહી છે જે 100 રૂપિયાથી લઈને 110 રૂપિયા સુધી કિલો વેચાય છે લસણ. જે મુન્નાભાઈ ભાઈનું નામ છે અને ભાઈ ખેડીથી લઈને આવે છે આ લીલું લસણ. મેથી ને લીલું લસણ ઘણું બધું દેખાય છે. આમાં શું મહેશભાઈ? જે મીડિયમ દેશી ધાણા છે જે સેજ પીળી જાય મારે છે અને બજારના હિસાબે 50 રૂપિયા કિલો વેચાય છે. જે મહેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ધમલપર ગામથી આવે છે ધાણા લઈ. માર્કેટમાં દેશી ધાણા પણ થોડું થોડું દેખાય છે. આપણે અળવીના પાન જોઈને તો જે સોમનાથ વેરાવળ સાઈડથી આવે છે અને એકદમ લીલા એવા પાન છે. શું ભાવ વેચો ભાઈ? જે નાનું મીડિયમ પાન છે તમે જુઓ જે 8 રૂપિયાનું પૂરીઓ વેચાય છે અને રવિભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ થી આ પાનનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ આપણું અહીંનું લોકલ ધાણા છે અને સેજ પીળી જાય મારે છે જેથી કરીને આમાં નીચી બજાર છે જે 50 રૂપિયા કિલો વેચે છે મીડિયમ પાઉજા ધાણા. અને જે ગોરધનભાઈ ખેડૂતનું નામ છે અને જે સાસિયા ગામથી આવે છે આ ધાણા લઈ. આપણે જોઈને તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં સીલ પણ દેખાય છે અને બજાર ભાવ પણ 10-12 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે સીલનું. જે ભાઈ સોખડા ગામથી આવે છે આ સીલ લઈ. આપણે જોઈને તો આ હુવા ભાજી છે જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે હુવા ભાજી.
અને નેક્સ્ટ આપણે જોઈએ ને તો આ રાઈ છે, જે રાઈ એકદમ ચોખ્ખી છે, જે 10 રૂપિયા સુધી પૂરી વેચાય છે. આ રાઈનું